કે એક જમાનામાં આ શેરનો ભાવ 120 રૂપિયાની આજુબાજુ ચાલતો હતો, જે આજે માત્ર 3 થી 4 રૂપિયા ઉપર આવી ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, મુંબઈ શેર બજારનો ઇન્ડેક્સ આજે 712 પોઈન્ટ વધીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો અને 78,053 પર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 183 પોઈન્ટ વધીને 23,721 પર બંધ રહ્યો। શેર બજાર હમણાં છેલ્લા કેટલાક દિવસોથી સારું ચાલી રહ્યું છે, એટલે રોકાણકારોને મજા પડે છે, પરંતુ આજે અમે એક એવા શેરની વાત કરીશું કે એક જમાનામાં આ શેરનો ભાવ 120 રૂપિયાની આજુબાજુ ચાલતો હતો, જે આજે માત્ર 3 થી 4 રૂપિયા ઉપર આવી ગયો છે। તો આ શેર વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જૂન મહિનામાં શેર બજારની અંદર ભારે ઉથલપાથલ જોવા મળી। જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે શેર બજારમાં મોટા ગાબડા પડ્યા અને એ પછી ધીમે ધીમે શેર બજાર રિકવર કર્યું અને હમણાં છેલ્લા ઘણા વખતથી ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે। આજે તમારી સાથે એક એવા શેર વિશે વાત કરીશું જે સાવ ડાઉન થઈ ગયો છે। અનિલ અંબાણીની ઘણી બધી કંપનીઓમાં પ્રોબ્લેમ ઊભા થયા હતા। અનિલ અંબાણી નાદાર થયા એ પછી એમના જે કંપનીઓના જે શેરો હતા એ ઘણા બધા ઊંધા માથે પટકાયા હતા। એમાંનો એક શેર છે રિલાયન્સ હોમ ફાઇનાન્સ। રિલાયન્સ હોમ ફાઇનાન્સના શેરનો ભાવ એક વખતમાં 120 રૂપિયા ઉપર ટ્રેડ કરતો હતો, પરંતુ અત્યારે આ શેરનો ભાવ આજે અમે એનો જે બંધ ભાવ જોયો તો 3 રૂપિયા અને 72 પૈસા ઉપર બંધ છે। જોકે આનાથી નીચે બી આ શેરનો ભાવ ચાલ્યો ગયો છે। ઓગસ્ટ મહિનામાં આ રિલાયન્સ હોમ ફાઇનાન્સનો ભાવ 1 રૂપિયા અને 61 પૈસા જેટલો હતો। એટલે ઘણી વખત શેર બજારમાં એવું બને કે બધાને કમાણી નથી કરી આપતું, ઘણાના ગળાની અંદર હાર ભેરવાઈ, આવા શેર ભેરવાઈ બી જાય ઊંચા ભાવે કે જે નીકળવામાં પછી મુશ્કેલી પડે। હવે આ જે રિલાયન્સ હોમ ફાઇનાન્સ છે એમાં પ્રમોટરોનો હિસ્સો માત્ર 0.74% છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 99.26% છે। LIC પાસે આ રિલાયન્સ હોમ ફાઇનાન્સના 74,86,599 જેટલા શેર છે અને અનિલ અંબાણી પાસે 5,65,852 શેર છે। મતલબમાં જે જાહેર રોકાણકારો છે, પબ્લિક ઇન્વેસ્ટર્સ છે, એની પાસે સૌથી વધારે મોટો ભાગ છે। એનો મતલબ એમ થયો કે આ બધા જે રોકાણકારો છે એમની પાસે આ શેરો વધારે છે અને આમાંથી મોટે ભાગના રોકાણકારો ભેરવાઈ ગયા છે। અનિલ અંબાણી નાદાર થયા, એમની ઘણી બધી કંપનીઓ વેચવાનો વારો આવ્યો, પરંતુ બીજી તરફ ઘણા એવા બી ન્યૂઝ આવે છે કે એમના બંને પુત્રો છે એ જલસા કરે છે અને મોટા મોટા હેલિકોપ્ટરો, જહાજોની અંદર આ એમના સંતાનો ફરે છે અને એમની પાસે એસેટ બી છે। એનીવે, પણ જ્યારે હમણાં તાજેતરમાં NCLT સંબંધિત ખુલાસો નહોતો કર્યો રિલાયન્સ હોમ ફાઇનાન્સે, એટલે સેબીએ આ કંપનીને 8 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો। એટલે દર્શક મિત્રો, એટલા માટે તમારી સાથે વાત કરી કે શેર બજારની અંદર કમાણી થાય જ છે એવું નથી હોતું। ઘણી વખત જો તમારા હાથમાં ખોટા શેર આવી જાય તો તમે ભેરવાઈ પણ જાઓ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।